હરાજી ભાઈઓ, હરાજી આવી ગઈ છે. ખૂબ ઓછો સમય રહ્યો છે, 5-6 દિવસની વાર છે અને ઘણા બધા ખેડૂત ભાઈઓને ખ્યાલ નથી હરાજી કઈ જગ્યાએ અને ક્યાં થવાની છે. તો ભાઈ ધોળકા ચંડીના ટ્રેક્ટરના વાળાની અંદર આપણે ટ્રેક્ટરોની હરાજી કરવાના છે. તો ખેડૂત ભાઈઓ, આપણે આજે હરાજી વિશે વાત કરીશું, તો વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો. અને હરાજીનું જેમને ટોકન નથી લીધું તે ફટાફટ ટોકન બુકિંગ કરી લેજો. નીચે મોબાઈલ નંબર આપેલો છે. તો આપણે આજે હરાજીની વાત કરીશું, શું ખેડૂતો માટે ટ્રેક્ટરોમાં કયા કયા કંપનીના છે અને લોન કેવી રીતે બધી માહિતી આપણે લઈશું. તો વિડીયો જોતા રહેજો. તો શક્તિભાઈ, આપણે પહેલાં તો ટ્રેક્ટરો કોઈ ખેડૂત ભાઈ ખરીદે તો તેમને ફાઇનાન્સમાં કેવી રીતે રહેશે? હા મિત્રો, જે બી ખેડૂત મિત્રો રવિભાઈ પૂછ્યું કે ભાઈ કોઈને લોન કરવાની હશે અથવા ફાઇનાન્સ કરવાની હશે, તો મિત્રો તમને ફાઇનાન્સ વિશેની તમામ માહિતી આપી દઈએ છીએ આ વિડીયોમાં. તો એન્ડ સુધી જોજો. જે બી ખેડૂત મિત્રોએ ચંડીના ટ્રેક્ટરની હરાજીમાંથી ટ્રેક્ટર લીધું હશે અને એને ફાઇનાન્સ કરાવવું હશે તો અમે ફાઇનાન્સ કરી આપશું. અમારી જોડે 10 કંપનીઓના ટાઈપ છે. એમાં આપણે કોટક મહિન્દ્રા બેંક છે, મહિન્દ્રા ફાઇનાન્સ છે, HDFC બેંક છે, ICICI બેંક છે, ચોલામંડલમ ફાઇનાન્સ છે, સુંદરમ ફાઇનાન્સ છે, શ્રીરામ ફાઇનાન્સ છે, એવી 10 બેંકો સાથે ચંડીના ટ્રેક્ટરે ટાઈપ કરેલો છે રવિભાઈ. અને જે બી ખેડૂત મિત્ર હશે એમને અહીં આવે અને ટ્રેક્ટર લઈ લે, પછી ફાઇનાન્સની તમામ જવાબદારી ચંડીના ટ્રેક્ટરની રહેશે. પ્લસ આપણે ખેડૂતને ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી. એમના તાલુકાની જે નજીકની બ્રાન્ચ હશે ત્યાંથી આપણે એમના ઘરે માણસ મોકલીશું અને તમામ વસ્તુઓ ચંડીના ટ્રેક્ટર તમામ સુવિધાઓ ખેડૂત માટે પૂરી પાડશે. તો ફાઇનાન્સની તમામ જવાબદારી ખેડૂતો ચંડીના ટ્રેક્ટરની છે. બસ તમે હરાજીમાં આવો, ભાવ બોલો અને ટ્રેક્ટર લઈ જાઓ. એવું છે. આ લોનમાં આપણે કોઈ ટ્રેક્ટર ખેડૂતે ખરીદ્યું, બરાબર, તો એમાં ડીપી કેટલું ભરવાનું રહેશે? જનરલી આપણે ચંડીના ટ્રેક્ટરમાં બહુ ડીપીનો પ્રશ્ન નહીં આવે. સારા ઊંચા મોડેલના ટ્રેક્ટરો રાખીએ છીએ તો લગભગ મેક્સિમમ 50,000 થી 80,000 રૂપિયા તમે ડીપી ભરશો તો ઓલમોસ્ટ તમારે લોન થઈ જશે. ઘણા બધા એવા ટ્રેક્ટરો છે જેમાં 100% બી ફાઇનાન્સ અમે કરી આપીશું. બરાબર. તો શક્તિભાઈ કીધા પ્રમાણે કે તમારે 50 કે 80,000ની આજુબાજુ તમારે ડીપી ભરવાનું રહેશે. અને હરાજીમાં તો અમુક ટ્રેક્ટર ઉપર ફૂલ લોન પણ થઈ જતી હોય છે અને બાકીનું તમારે સિબિલ ઉપર રહેશે. બરાબર. પછી બીજી વાત કે આપણા આ હરાજી છે તો અહીંયા આગળ હરાજીની અંદર હરાજી પત્યા પછી આપણે એક લકી ડ્રોનું આયોજન કરેલું છે, તો એમાં કેવી રીતે રહેશે શક્તિભાઈ? આપણે લકી ડ્રોમાં જેટલા બી ખેડૂત મિત્રોએ ટ્રેક્ટર લીધું હશે અથવા કોઈ બી વસ્તુ લીધું હશે એમને બધાની એક ચિઠ્ઠી ભેગી કરવામાં આવશે અને એનો લકી ડ્રો કરવામાં આવશે. આપણે લકી ડ્રોમાં ફ્રીજ, ટીવી, ઘરઘંટી, પાણી છાંટવા પાણીના જગ, પ્લસ દવા છાંટવાના પંપ, એવી ઘણી બધી નાની મોટી વસ્તુઓ આપણે ખેડૂતો માટે રાખેલી છે. ટીવી, ફ્રીજ, ઘરઘંટી, વોશિંગ મશીન અને મોબાઈલ બી રાખેલો છે. તો ખેડૂત મિત્રો અહીં આવો, ટ્રેક્ટરની ખરીદી કરો અને લકી ડ્રોનો પણ લાભ લો. તો એ તમને એક્સ્ટ્રા તમને મળશે હરાજીમાંથી ખરીદશો તો એ પણ તમને ફાયદો થવાનો છે ખેડૂત ભાઈઓ. પછી આપણે અહીંયા આગળ ટાઈમિંગ કેવી રીતે રહેશે હરાજીનું ખેડૂત ભાઈઓ? તમારે સવારે 10 વાગે આવી જવાનું. ઘણા બધાના ઓનલાઈન ટોકન બુકિંગ થઈ ગયા છે. જે બી ખેડૂત મિત્રને ઓનલાઈન બુકિંગ ના કરવું હોય તે સવારે અહીં આવે 10 વાગ્યાથી પ્રોસેસ ચાલુ થઈ જશે. બરાબર છે. 10:30, 11 વાગે આપણે હરાજી કમ્પ્લીટ લાઈવ ચાલુ થઈ જશે. તો જેટલા બી ખેડૂત મિત્રો દૂરથી આવે છે અને જો એમને એક દિવસ વહેલા આવવું હોય તો તેમની માટે રોકાવાની એસી રૂમ રાખેલા છે, સુવાની વ્યવસ્થા છે અને જમવાની પણ વ્યવસ્થા છે. તો કયા પ્રમાણે અહીંયા આગળ આપણે બધી વ્યવસ્થા ટોટલી ખેડૂત માટે કરેલી જ છે એમને? બધી ખેડૂતને કોઈ વસ્તુની તકલીફ ના પડે, બસ એમને તમામ સુવિધાઓ મળી રહે. ચંડીના ટ્રેક્ટરે તમામ વ્યવસ્થાઓ બધી કરેલી છે. બસ ખેડૂત આવે, હરાજીમાં બોલે અને મજા કરે. બરાબર. તો આમ અંદાજે શક્તિભાઈ કે ખેડૂત બહાર બજારમાંથી ટ્રેક્ટર લે એના કરતાં હરાજીમાં એનો કેટલો ફાયદો થઈ શકે? મારું એવું માનવું છે હરાજીમાં અમે ફૂલ ડિસ્કાઉન્ટ કંપની જોડેથી લઈ લીધેલું છે. ચંડીના ટ્રેક્ટર હરાજી કરે ત્યારે મિનિમમ ઓછામાં ઓછો 50,000 રૂપિયાનો ડિફરન્ટ રહેશે. એવું તો આપણે કંઈ કરીએ છીએ. બજારથી 25-50,000નો તો ડિફરન્ટ રહે એવું તો ખેડૂત માટે કરીએ છીએ. પ્લસ એમને આ આપણે લકી ડ્રોમાંથી જે બી ઇનામ મળ્યું તે બી એમના માટે એક્સ્ટ્રા છે. તો તમને ઘણો બધો ફાયદો થવાનો છે શક્તિભાઈ કયા પ્રમાણે 50,000 સુધી માર્કેટ કિંમત કરતાં તમને વેલ્યુમાં સારા સસ્તા ટ્રેક્ટરો મળવાના છે. અને આપણા હરાજીમાં કેટલા ટ્રેક્ટરો અને કઈ કંપનીના આવવાના છે?
આપણે હરાજીમાં લગભગ 100, 150, 200 ટ્રેક્ટર બી છે આપણી જોડે. તો બરાબર. તમામ સ્ટોક આપણે હરાજીમાં રાખેલો છે. એમાં આપણી જોડે મહિન્દ્રા, સોનાલિકા, જોન ડિયર, ન્યૂ હોલેન્ડ, સોલિસ, કોઈ એવી કંપની નથી જે બરાબર. ચંદીના ટ્રેક્ટરમાં એનો સ્ટોક હાજર ના હોય. મેસીથી માંડીને તમામ ટ્રેક્ટરો તમને મળી જશે. સાથે સાથે ઘણા બધા ખેડૂત મિત્રોની લોડરની એવી હા, ઈચ્છા હતી, લોડર, તો લોડર. અમે તાત્કાલિક ધોરણે લોડર લાવ્યા. અને લોડર 5310, જે બી ખેડૂત મિત્રોને 5310 લોડર લેવાનું હોય તે ચંદીના ટ્રેક્ટરની હરાજીમાં આવી જશે. લોડર બી મળી મળી જશે. જશે. સાથે સાથે આપણે છે ને એક કોમર્શિયલ બોલેરો પિકઅપ જે મોટું આવે એ બી છે હરાજીમાં. તો જે બી ખેડૂત મિત્રો અથવા જે બી કોમર્શિયલ ઈચ્છતા હોય એમને બોલેરો પિકઅપ લેવાનું હોય તો આપણી જોડે બોલેરો પિકઅપ બી છે. બોલેરો પિકઅપ. હા, તો શક્તિભાઈ કયા પ્રમાણે આપણી પાસે ટ્રેક્ટરો 100 થી 200 આવશે અને ખેડૂતભાઈ હરાજીમાં વારે ઘડીએ થતી નથી હોતી, તો તમે તમારું ટોકન બુકિંગ ઓનલાઈન ચાલુ જ છે, જે તમે નીચે મોબાઈલ નંબર આપેલો જ છે ત્યાંમાં કરાવી લેજો. વહેલા તે પહેલાં ખેડૂતભાઈ ખૂબ ઓછો ટાઈમ રહ્યો છે અને શક્તિભાઈ કયા પ્રમાણે હરાજીની અંદર ટોટલી સગવડ ખેડૂત ભાઈઓ માટે થઈ ગઈ છે. અને ટ્રેક્ટરોમાં તમને બધી જ કંપનીના ટ્રેક્ટરો જોવા મળી જશે, પ્લસ 4 વ્હીલ, મિની ટ્રેક્ટર, બધા જ કંપનીના ટ્રેક્ટરો પ્લસ મિની ટ્રેક્ટરો અને 4 વ્હીલ ટ્રેક્ટરો પણ છે. તો જેવા ખેડૂત ભાઈઓને જેવી ટ્રેક્ટર પસંદ આવે તે ટ્રેક્ટર ઉપર તમે બોલી શકો છો. તો એકવાર મુલાકાત જરૂરથી લેજો. હરાજી મેળાનો પૂરેપૂરો ખેડૂત ભાઈ જેટલો બને એટલો લાભ ઉઠાવજો, કારણ કે હરાજી મેળો વારા ઘડીએ થતો નથી. તો ભાઈ વહેલા તે પહેલાં ખેડૂત ભાઈઓ તો જરૂરથી મુલાકાત લેજો અને તમે તમારું ટોકન બુક કરાવી લેજો. તો જય માતાજી, જય જવાન, જય કિસાન.